ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જો આપણે છે ને 10 વાગે પાછો સ્ટાર્ટ કર્યો બધું કામ કરી. તડકો એવો લાગે ને પારસભાઈ હવે ઉઠ્યા ને એટલે પાછો સ્ટાર્ટ કર્યો. સવારમાં અમે ઉઠીને પી લીધો પછી જીગરભાઈ ભણવા ગયા ને પારસભાઈ સારું ચા. તારે બધું ગૌસરે જવાનું છે. રોટી હા ખાવા જા વીરુભાઈ આ ઉઠી તા રે ગોસોડો હરખો વીટવા દે ને ગૌસોરા પગમાં મા દીકરો ચા પીએ. પારસભાઈ ચા પીવા માંડ્યા, આપણે ચા પીવા માંડ્યા. બધાને ચા પીવે તો આવી જાઓ. બોલતા મમ્મી એકવાર. આપણે છે ને સવારમાં વાહિલાનું હાલે ને રાશન હાલે અમારે ખુલ્લાના ટોપિયા નાખવાનું છે. ખાણા તો પણ હાલે કામ થઈ જાય. મમ્મી ભાણે ઉઠકે પછી બેહન રાખવાનું છે કા સાફ સફાઈ કરે હે તો જતા હંજવારી કાઢવાની બધું એવું હાલે. મમ્મી બટાકાનું શાક બનાવે હે પછી રોટલી કરવાની હે. પારસભાઈને નિશાળે જવું છે ને ટિફિન રાખું ને કાંઈ બધું બટાકાનું શાક બનાવે છે. હા જો રોટલી શાક તો બેન કરતી પેલો કાકો આવ્યો તો આ તો શ્યામનું ભેગું ખવડાવજો. ટિફિન કરતો ને તો વધારે રોટલી લાગતી. હા પછી હે ને ટિફિન કરી દઉં પછી હે ને લુગડા ધોવા તો મારે નાવું ભીમું નાખી લીધું હું. હા બોલો કાકો બધા ગાડી ધોતા હતા ધોઈ નાખ્યું ને હવે મમ્મી જલ્દી કરજો મારા પાસે નિહાળે પૂગવાનું હોય. હે હા તું ટિફિન લઈને તું ગાડી લઈને જાય. ગાડી લઈને જાવ એમ તો ના ટિફિન લાવ ધોતો પછી લુગડા ધોઈ. હા હા પેલા હું ટિફિન ભરવા લાવ. હા દઉં હો. જો તું એ ઘીવાર રોટલી ના ખા ને શ્યામે ઘીવાર રોટલી ના ખાય જીગુમાં હવે કોરી રોટલી લઈ જાય ને તમારે બે હા ઘીવાર રોટલી ના ખાવ દૂધ ના ખાવ તમે બે સાય ના ખાવ તો તમે આપણે દૂધાણા કેવા સારું રહે. એને હે ને દુકાને એમ લઈ જાય ધ્યાન રાખજો એને બિચારાને ખબર ના પડે હજી. હા એ મારી મમ્મી ટિફિન ભરવા માંડી. નિશાળે જાઉં રોટલી ને બધું ભેગું. થોડું લીધું બધું તૈયાર કરી લીધું ને ભેંસું પાવાનું હાલે છે. પારસભાઈને ટિફિન લઈને જવાનું હતું એટલે વહેલું રાંધી લીધું હતું. નાઈ ધોઈ કપડાં ને બધું ધોઈ નાખ્યું. પાણી ચડ્યું છે હાલ
ભેંસને પાણી પાઈ લીધું ને આજ તો વાતાવરણ બદલી ગયું હવે વરસાદ આવી જાય ને વરસાદ થઈ જાય ને તો સારું જો દાદર છે દાદર જેવું થઈ ગયું છે બીજીને છોડવા જવાની છે ચા ઉભી અહીંયા ના તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને બહુ સારું કેમ એટલી રડતી થઈ તો